રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો ને હું છું આપણો મિત્ર ભાવેશ મિત્રો આજે તારીખ થઈ છે 5/4/2026 આજે આપણે વાત કરવાની છે કે તલમાં કઈ દવાનો છંટકાવ લેવાનો આપણે અત્યારે કેટલામાં છંટકાવ ચાલી રહ્યો છે મિત્રો અને કેટલા દિવસ નતલ થઈ હશે તો મિત્રો બાયરનું ફેમ મિત્રો આ દવા છાંટવાથી તમારા તલમાં કંઈક અલગ જ ગ્રીનરી અને કંઈક તલનો રંગરૂપ કંઈક અલગ જ રીતે તમને જોવા મળશે મિત્રો આ તલ કમ્પ્લીટ આપણે 20 દિવસના થયા છે અને આપણે આમાંથી પહેલાં ઉગી અને 7 દિવસે એક છંટકાવ કર્યો હતો અને અત્યારે હાલમાં આપણે બીજો છંટકાવ ચાલુ કરી દીધો છે મિત્રો તો બીજો છંટકાવ અત્યારે આપણે કરીશું ફેમનો મિત્રો ફેમનો છંટકાવ કરવાનું કારણ એ છે કે જો તમે એકદમ અત્યારે ફેમનો છંટકાવ કરી દેશો એટલે તલની ગ્રીનરી એકદમ એક અલગ જ તમને જોવા મળશે જે બીજી દવા કરતાં અને બીજા નંબરમાં શું છે કે લાંબા સમય લગીને આનું રિઝલ્ટ રહેશે 15 દિવસ તમારે કોઈ દવાનો છંટકાવ જ નહીં કરવો પડે અને અત્યારે તમે એક છંટકાવ કરી દો ફેમનો એટલે પછી બીજો છંટકાવ આપણે જ્યારે 40 દિવસની આજુબાજુ તલ ફ્લાવરિંગમાં હોય ત્યારે આપણે બીજો છંટકાવ ફેમનો અને સાથે આપણે ગમે તે ફ્લાવરિંગનું નાખશું એ પણ ત્યારે આપણે વિડીયો બનાવશું મિત્રો તો ફેમનો છંટકાવ કરી અને સરસ મજાનું રિઝલ્ટ મેળવી શકીએ છીએ તો મિત્રો આ રીતના આપણે આમાં બીજું ઉપયોગ આપ્યું છે અને આ 20 દિવસના તલ થયા છે અને આગળ આપણે શું ટ્રીટમેન્ટ કરશું એના પણ આપણે વિડીયો તો ફેમ આનું માપની વાત કરીએ તો 4 થી 5 ml પ્રતિ પંપનું છે અને આપણે ગમે તે એક ડોલમાં ઓગાળી નાખવાનું જેથી કરીને આપણને નાખવામાં સરળ પડે તો આગળ હું તમને દેખાડું છું મિત્રો આપણે આ ડોલમાં 10 પંપનું દ્રાવણ બનાવેલું છે જે 50 ml નાખી અને 10 પંપનું આપણે દ્રાવણ બનાવ્યું છે આપણે જે રીતની જેટલી છાંટવાની હોય 10 પંપ કે 15 પંપ કે 20 પંપ એ રીતનું દ્રાવણ બનાવી નાખવાનું એટલે આપણે 10 પંપનું દ્રાવણ બનાવેલું છે એટલે આપણે 50 ml દવા નાખીને સરસ મજાનું દ્રાવણ બનાવી નાખ્યું છે મિત્રો અને મિત્રો તમે બાયરનું ફ્રેમ છાંટશો એટલે કાયદેસર આમાં તલ કૂણો એકદમ કૂણો જેલો થઈ જશે જે વિકાસ જ કંઈક અલગ કરશે એનું કંઈક રંગરૂપ જ ફરી જશે તો ચાલો હવે આપણે છંટકાવની શરૂઆત કરીશું તો મિત્રો વીઘે લગભગ મિનિમમ આપણે 3 પંપની આજુબાજુ છંટકાવ કરવો ખાસ જરૂરી છે તો મિત્રો આ ધુઆધાર આપણે છંટકાવ ચાલુ કરી દીધો છે તમે જોઈ તો મિત્રો આ રીતનો સરસ મજાનો છંટકાવ કરી અને આપણે રિઝલ્ટ મેળવી શકીએ છીએ તો મિત્રો આવા જ અવનવા ખેતીના વિડીયો જોવા માટે અમારા કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ વિડીયો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં આવી સાચી અને સચોટ માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ મળતી રહેશે કોખી મગફળી પછી કપાસની કે ગમે તે આપણે જે ખેતીની ટ્રીટમેન્ટ કરીશું દાડમ જેવી કે તમામ પ્રકારની સાચી અને સચોટ માહિતી આપણે જે ટ્રીટમેન્ટ કરીએ એ જ વસ્તુ તમને દેખાડવામાં આવશે અને અનુભવ જ આપણે વસ્તુ જ્યારે શેર કરી ત્યારે અનુભવ શેર કરતા હોય છે તો બસ તમારે કોઈ કોમેન્ટ હોય તો વિડીયોમાં જરૂર જણાવજો તો બસ આજે આ વિડીયોમાં એટલું જ